તો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, વતી જય મમ્મી માતા, ઓમ કૃષ્ણાય વાસુદેવાય, હરિએ પરમાત્માને પંતઃ ક્લેશનાશાય, ગોવિંદાય નમો નમઃ. ગોવિંદ આજે છે મંગળવાર અને આજથી હવે વેદુભાઈ અમારા 12:30 વાગે છૂટશે, તો એને એક જ લંચ ભરવાનું છે, કોઈ બી કોરો નાસ્તો. તો વેદુભાઈ આવ્યા, વેદુભાઈ ગયા છે ઉપર હનુમાન ચાલીસા કરવા, અને આપણે મોર્નિંગમાં બધું પાણી ભરી લીધું છે ને આપણે બેસી ગયા છે રસોડા ઉપર. બતાવું તમને, તો રસોડા ઉપર બેસી ગયા છે અને બધા માટે ગરમ ગરમ ભાખરી બનાવી રહ્યા છે. તો જો ગરમ ભાખરી બનાવી રહ્યા છે બધા માટે મોર્નિંગમાં. સરગવાનું જ્યુસ બી બનાવી તો બધાએ પી લીધો, અને વેદુ માત્ર કોથમીનો જ્યુસ બનાવ્યો કેમ કે એના નંબર વધતા જાય છે, એટલે કોથમીનો જ્યુસ બનાવો તો કોથમીનો જ્યુસ બી પીવડાવી દીધો છે. અને અમારા વેદુભાઈ મોર્નિંગ, હું ભાખરી બનાવું છું તો ખાલી ગુડ મોર્નિંગ કે માથું બાથું બનાવો, માથું બાથું બનાવો. જો વેદુભાઈ શું કરે નથી તારે મદદ કરવી, હું કરી લઈશ. નહીં આવડે, ચાલ હું કરી દો. ચાલ, અહીંયા મમ્મી મારું દૂધું કરે છે. અહીંયા દેખાય. કપડા ના બગાડતો. બધા માટે ગરમ ભાખરી બનાવી દીધી છે, અને અહીંયા વેદુભાઈ ગરમ ભાખરી અને ચા પી રહ્યા છે, અને પપ્પા બી. હા જો મને આપે છે એટલે કે લે મમ્મી, આપણું જાતે કામ આપણે જાતે કરવાનું. ચાલ મૂક્યા બહાર. ગરમ ગરમ ચા નાસ્તો ખાઈ રહ્યા છે. અમે પૂજા કરીને વેદુભાઈને પાણી બોટલ ભરી નાસ્તો જા. બિસ્કિટનો 12:30 વાગે છૂટી જવાનું છે ને, બિસ્કિટ અને 5 વાળું કંઈક લેતો હોય. હો સાંભળ્યું? 10 રૂપિયા જ આલજો, કેમ કે ગરમ ભાખરી હતા ખાધી છે. ચલો વેદુભાઈને બધું આપી દઈએ આપણે એમને, અને બધું સરખું કરી દઈએ. બેગ ભરી દીધી. પલંગ આપણે ખાધા પછી ના કરાય. આ છોકરાને કોણ સમજાવવા કે ખાઈને ઉપર ક્યાં પેલું કરાય, કૂદકા મરાય? સાંભળતો જ નહીં ને. માથું ઓરાઈ જા. માથું ઓરાવજો રવિ. જય સ્વામિનારાયણ. આજથી આપણે પૂજા તો ચલો. વેદુભાઈ તો ધાબળો કોઈ દિવસ વાળતા છે નહીં, આપણે જ વાળવાનું વેદુભાઈનું. અને ઢીંગલા બિંગલા એમ જ પડ્યા હોય, ઢીંગલા એના લીધા હોય, જોડે રાતે લઈને ઊંઘશે એમ. તો ચલો આપણે સરખું કરીને પછી મળીએ વેદુભાઈને. કેમેરા પાછળ કેમેરામેન કંઈક બોલો. મિત્રો વાગી ગયા છે 12:15. જમવાનું બધું રેડી થઈ ગયું છે, અને આ આટલી બનાવ્યા છે, સ્પ્રાઉટ્સ આપ્યા છે. કેમ કે હું હવે સાંજે વહેલો જતો રહું છું, એટલે જમવાનું ઠેકાણું પડતું નથી, એટલે મેં કીધું આજે બાફેલા ચણા અને મગ રાખીને સાંજે મસાલો નાખીને લઈ જઈશ. મને એને બાફ્યા છે, તમે જોઈ શકો છો.
નવા કુકરમાં નવું નવું કુકર અમે લાવ્યા પણ નાનું એની અંદર બાફ્યા કાઢી લઉં. અને હવે આજથી સ્કૂલનો ટાઈમ ચેન્જ થઈ ગયો છે જોવાનો 2 વાગે આવતો હતો આજે 12:30 છૂટી જશે એટલે ગરમી વધી ગઈ છે એટલે સ્કૂલ તરફથી ટાઈમ ચેન્જ કરી દેવામાં આવ્યો છે બરાબર. તો હવે હમણાં થોડી વાર પછી એને લેવા જવું પછી જમવાના ટાઈમે અમે ફરીથી મળીએ. તમારા સ્કૂલથી આવી ગયા છે ને એ પાછું અંધાઈ ગયો તો વેદુભાઈ લેવા ગયા હતા. વેદુ કેટલો મોડો આવાસ નીચે હાવ છેલ્લો આવે છે વેદુ સ્કૂલમાંથી. બોલો અમારો ટાઈમ અહીંયા હા એમ નહીં અમારે અહીંયા ટાઈમ થઈ ગયો છે ને તો તું હજુ નહોતો આવ્યો. તા પપ્પાને ફોન આવ્યો વેદુ આવ્યો વેદુ અભી હાલ આવ્યો. બોલ ગાઈઝ બોલો કે અહીંથી 12:30 એ ટાઈમ તો થઈ જ ગયો તેનો. બહુ મોડા તને ટીચર ઉપરથી લઈને આવે છે. જો મને મારે જો સામેથી મારે છે. આ કહેવાય છોકરો. આ છોકરો કહેવાય જો ગાઈસ. હવે છેલ્લો બોલે યાર. હા હજી 100 જેટલા છોકરા હતા મને હવે છેલ્લો કહે. 500 જેટલા છોકરા હતા અને એ છેલ્લો કહે. વાગે છે. તો ચલો જમી લઈએ. એના પપ્પા છાશ લેવા ગયા છે સામે અમૂલની. કે છે કે અમૂલની છાશ બે તો સારી જો છે આવું કરવી આપણે બૂમો ના પડે. તો ભગવાને થાળ ધરાવી દીધો છે. તો આજે જમવામાં છે બતાવીએ તમને. ચલો તો વાગી ગયા છે. વેદુભાઈ અમારા 4 થી 6 ટ્યુશન જઈને આવ્યા હે ને વેદુભાઈ. તો હવે ચા નાસ્તો કરશે પછી પાછા જમશે. જમીને પાછા ક્રિકેટમાં જશે કોચિંગમાં. તો હવે આપણે કચરો બચરો વાળી દઈએ કેમ કે બહાર તડકો ઓછો થઈ ગયો છે. કેમ કે બહાર તડકો હોય છે ને ઓટલા ઉપર એટલે ગરમીનું કચરો બચરો વાળવાની છે. તો જો હવે કચરો બચરો વાળીએ પછી જમવાની રેડી કરીએ. વેદુભાઈ જમીન જશે કોચિંગમાં. કેટલા વાગે રેડી કરું જમવાનું વેદુભાઈને પૂછવું પડે ને. કેટલા વાગે રેડી કરી દઉં? 7 વાગે ને 7 વાગે રેડી કરી દો જમવાનું. બરાબર એટલે જમીન રેડી થવું જોઈએ. હા તો કરી દે. ચલો હું હવે પેલું કરું કચરો વાળતો. બરાબર. આજે શું કરાયું ટ્યુશનમાં? કયા વિષયનું કરાયું? ઇંગ્લિશ હું વિડીયોમાં હવે કે 3 કે 4 વાર આવ્યો વિડીયોમાં એક જ. ચલો તાણ વેદુભાઈ ચા બા પી લે ત્યાં સુધી થોડી વાર મોબાઈલ જોવે. બરાબર પછી મળીએ. હવે દોસ્તો વાગી ગયા છે 7 વાગવા અને આપણે દૂધીના ઢેબરા બનાવી દીધા છે. લોટ બાંધી દીધો છે. તો વેદુભાઈને જમાડી દઈએ. જમીન પછી એના પપ્પા કહેતા 7:30 વાગ્યાનું જમવા આપી દેવું. તો જમવા આપી દઈએ આપણે. બાજુ ચા અને થેપલા જ્યુસ આવીને પીશે. તો બતાવું ચલો. અહીંયા ઢેબરાનો લોટ થઈ ગયો છે અને અહીંયા ખલાડી તવી મૂકી દીધી છે અને આ બાજુ ચા થઈ રહી છે. તો જમવાનું આપણે બનાવી દઈએ અને હું ખાઈ રહી છું. આપણા ઢેબરા થઈ ગયા છે અને વેદુભાઈ અમારો જમી લીધું છે. તો આ બધું પછી સાફ કરીએ કિચન. તો જમીને પછી ત્યાં સુધી જમી લઈએ. ચલો ઢેબરા ગરમ ઢેબરા જમી લઈએ. ત્યાં સુધી આપણે 8:30 વાગે પતી જાય. 8 વાગે પતી જાય ને બધું જમવાનું. કેમ કે હજુ તો 7:30 થાય છે. વેદુભાઈને 7 વાગે જમવા દીધા. તો વેદુ ચાલ બૂમ પાડ. તો ઢેબરા અને ચા દૂધીના સાંજે હલકો ખોરાક જ મજા આવે. તો કંઈક એવું જ બનાવીએ. શાક બાક અમે સાંજે નથી બનાવતા. તો ચલો બતાવો. હા અને ગરમા ગરમ થોડી ચા દૂધીના. આપણે જમી બમી લીધું છે 8 વાગે. પણ દાદા જોડેથી કાલે કેળા લીધા હતા તો એના પૈસા આપણે આલવાના બાકી છે. તો દાદાને કેળાના પૈસા આપી દઈએ આપણે. કેટલા? 30 રૂપિયા ના લારીના પૈસા કાલ બાકી હતા અને જો પાછા દાદાએ કેળા આલે પાછા.
ચલો તા વેદુભાઈ આવે એટલે એમને જ્યુસ બનાવીને આપીશું કેળાનું. ક્રિકેટમાં રમીને આવે એટલે થોડી એનર્જી આપીશું એટલે હાડકાં બી મજબૂત થાય. તો આ ફ્રેશ કેળા છે એનું જ્યુસ બનાવીને આપી દઈશ. 2 કેળા એટલે પી લે રાતે. અહીંયા કેળાનો જ્યુસ ને અમારા લોકોના ચીકુનો જ્યુસ. તો ચીકુ જોઈએ આપણે ફ્રીજમાં કેટલા છે. 2 ચીકુ પડ્યા છે તો આનો જ્યુસ કાઢી દઉં. અમારા બધા માટે ચીકુનો જ્યુસ બનાવ્યો અને વેદુભાઈએ તો આટલો મોટો ગ્લાસ ભરીને કેળાનો જ્યુસ પી લીધો કેમ કે એ કોચિંગમાંથી આવ્યો તો એટલે એના જ્યુસ કેળું નહીં ખાતો એટલે એના આવતા બહુ દૂધ ઠંડુ હતું તો એને જ્યુસ બનાવીને આપી દીધો. નહીં ફ્રેશ થાય. વેદુભાઈ જો વેદુભાઈ બોલાવી આવે તો આ અમારા બધાના માટે જો બતાવું જ્યુસ આવી જાઓ તમે બધા. જો તમને બતાવું મમ્મીનું મારું અને મમ્મીનું અને વેદુભાઈ શું કરે છે બતાવું. આ બધું હજુ સાફ કરવાનું ગયા છે. 10 વાગવા આવ્યા છે. જો આપણે કિચનમાં જ છીએ અને વેદુભાઈ એટલે 8 વાગે આપણું કામ બામ પતી ગયું હતું જમવા બમવાનું કેમ કે વેદુભાઈને 7:30 વાગે જમવા બેસાડી દીધા હતા. 8 વાગે વેદુભાઈ કોચિંગમાં જતા રહ્યા એટલે આપણું 8 વાગે કામ પતી ગયું હતું. પણ વેદુભાઈ આવ્યા એટલે હું લેવા ગઈ હતી 9 વાગે. આવીને પછી એને જ્યુસ પીવડાવ્યું પહેલાં કેમ કે થાકેલો હોય ને 1.5 કલાક એનર્જી કેમ વેદુ બનાવી પડે ને પછી હે ને. તો જો કેળાનું જ્યુસ ને બોડી બનાવવાની છે. હાડકા મજબૂત કરવા છે વેદુભાઈ. કેવું લાગ્યું જ્યુસ? હે વેદુ કે છે મારા વાળ કેમ સિલ્કી સિલ્કી થઈ ગયા. વેદુ એવું કે હું તને બધા જ્યુસ પીવડાવું છું એટલે સવારમાં સરગવાનું જ્યુસ ખેંચીને પડશે ને આવી એક ખેંચીને પડશે ને તો જોઈએ વેદુ માટે કોથમીરનો જ્યુસ બનાવું પછી અમારી જોડે સરગવાનો જ્યુસ બનાવું પીએ ને એના પીવડાવીએ છે. શું આપ્યું? શું કીધું? શું વોર્નિંગ આપી કે તો ખરા કે કસરત કરવાની ને તો કસરત કરવાની સવારમાં મોર્નિંગમાં તો શેની મોર્નિંગ આપી? જો મારે છે જો છે ને આવો છોકરો હોય જો ગાઈસ હા ત્યાં સુધી પસશે ને હા ત્યાં સુધી અમારી બોડી બની જશે એવું કે છે. તો તારી બોડી રહેશે એવું કે હા તો બનાવી તો નહીં તારી બોડી થાય છે ખરા નસો દેખાય છે આટલું મોટું એવું છે. સારું વેદુના કોચ છે એવું કહે છે કે બહુ બધા છોકરાઓને જે અમુકના બોડી બનાવવાની એમ તો વેદુનામાં ફિટનેસ તો આવવા માંડી છે. એના મસલને બધું આ હાથે ને બધા મસલ હવે થાય છે નસો દેખાય છે ને એટલે ત્યાં કસરત કરાવો એટલે તો મેં એમ કહું છું વહેલા હું ઉઠું છું મારી જોડે ઉઠી જવાનું 5:30 વાગે તારે અડધો કલાક કસરત કરવાની તો 6 વાગે ઉઠી જવાનું. 6 હું 5 વાગે ઉઠે 5 વાગે ઉઠીને શું કરે તું? એકલો ધાબા પણ અંધારું હશે હું ત્યાં કે જાય તો ત્યાં કે જાઉં ઘરમાં ઘડિયાળ ત્યારે હા મારા પર ત્યાં બેન્ટેન વાળો મોબાઈલ લે હા અહીંયા ઘરમાં કસરત કરે ને અહીંયા પટ્ટી બાંધે હા અને ઘરમાં બાંધે. ઓકે તો ચલો આપણે સરગવાનો જ્યુસની મોર્નિંગની તૈયારી કરી દઈએ. કેળા ચીકુનું તો બનાવી દીધું આપણે. ચાના ગ્લાસ હવે ભરી દઈએ. વેદુ ભાઈએ તો ચલો તમે બધા બી આવી જાઓ અમારી જોડે જ્યુસ પીવા ચીકુનો ઠંડો ઠંડો. ગળવો પડશે કેમ કે અંદર એ ઝીણા ઝીણા કંઈક દાણા હશે તો ગળીને પછી આપણે ગળી દઈએ ને તો અંદર એના ઠીલિયાનો થોડો વ્યૂ હોય ને તો પછી પેટમાં કંઈ પથરી થાય એટલે ગળવો તો પડે જ. તો ગળીથી આપણે જ્યુસ ગળી કાઢ્યો તો ચલો બધાના 3 થઈ ગયા તો પી લઈએ આપણે પછી મળીએ આપણે. આજ સાથે આજનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બાય બાય, ગુડ નાઇટ. કાલે નવા બ્લોગમાં મળીશું આપણે. વેદુભાઈ ગુડ નાઇટ. ગુડ નાઇટ. આગળ મમ્મી બોલશે. બાય બાય.